કાછડિયાએ અમરેલી એસપી પર ગંભીર આક્ષેપ કર્યા। જાણો શું કહે છે પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા। અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય અને બીજેપી નેતા વિપુલ દુધાતે પોલીસ વડા પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સામે દારૂને લઈ ગંભીર આરોપ લગાવ્યો હતો, જેને લઈને અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। ગઈકાલે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા આવ્યા બાદ હવે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ અમરેલી એસપી પર ગંભીર આક્ષેપ કર્યા છે। પોલીસ તંત્ર પર હફતાનો આરોપ લગાવ્યો છે। પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ કહ્યું કે ભાજપ કાર્યાલય ભાજપના કાર્યકરોના બળે ચાલે છે। પોલીસની જેમ દારૂ અને રેતીના હફતાથી ચાલતી નથી। આ ઉપરાંત તેમણે કહ્યું કે પોલીસ દારૂ પીવે તેની પાસેથી પૈસા લો અને બુટલેગરો પાસેથી પણ પૈસા લો છો, આ બધું બંધ કરવું। લીલિયામાં જિલ્લા પંચાયત સદસ્ય સહિતના ભાજપના આગેવાનો એસપીને રેતી અને દારૂના દૂષણ અંગે રજૂઆત કરવા ગયા ત્યારે તમારું ભાજપ કાર્યાલય કઈ રીતે ચાલે છે અને તેના ખર્ચા પાણી અંગે કોમેન્ટ કરી હતી, જેને લઈ વિવાદ સામે આવ્યો હતો। પહેલા તો ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ચલાવવા માટે એસપી એવું કીધું કે તમે ક્યાંથી એમનું ફંડ લાવો છો અને કેવી રીતે ચલાવો છો એની મારે તપાસ કરવી પડશે। તો હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે। બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી। અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ એથી શોખતી નથી। કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય, એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય। તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો, એટલે તમે તો એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો। રે વાત હતી નહીં, મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે। રેતી દારૂ જે શેત્રુંજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે। 28 તારીખે મેં જ મોકલ્યા છે। શેત્રુંજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે, ત્યાં બે બાજુ ડમ્પર ભરાય છે। તો આ ક્યાંથી આવે છે? પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે, રાત્રે લેડીઝ 11 વાગ્યા સુધી ચાલતી હોય, સવારે 4 વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે, એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે। મેં એસપીને ઓછામાં ઓછી 3 વાર ફોનથી માહિતી આપેલ છે, છતાં આજે પણ બંધ નથી થયું। તો આ કોની રેતીના ડમ્પર હાલે છે? રેતીના ડમ્પર પોલીસના ચાલે છે, એમાં જરા પણ કહેવામાં મને બોલું નથી, કારણ કે આ તો લોક ભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના જ એજન્ટો નિમેલા છે। અને બીજું કે રહી વાત વિપુલભાઈ દુધાતના ઘરની, એમના પરિવારની, એમને એ આ સંજય ખરાત તો હજી અહીંયા 8 મહિનાથી આવ્યા છે, 6 મહિનાથી, એને ખબર નથી કે એ ઘર શું છે। એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં, જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે। અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકસમાં હોય, એના પરિવાર સુખી સંપન્ન છે। એમના મોટા ભાઈ એ પોતે પણ એસપી છે, જેમનું નામ છે હરેશ દુધાત, આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે। તો આ પરિવાર કોઈ હેલ્પફેલ નથી કે ઓફિસ ચલાવવા માટે એ હપ્તા લે। અમરેલી એસપીની કોમેન્ટ બાદ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી આંકરા પાણીએ જોવા મળ્યા હતા। તેમણે કહ્યું હતું કે અમરેલી જિલ્લામાં પોલીસ વડાના નેતૃત્વમાં પોલીસ ગુંડાગીરી કરી ભાજપ આગેવાનોને દબાવવા પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપના 2 આંતરિક જૂથના સભ્ય બની પોલીસ વડા વિપક્ષનો રોલ ભજવી અસલ ભાજપના કાર્યકરોને દબાવવા માટે સોપારી લીધી હોય તેવું લાગી રહ્યું છે। ભાજપનું કાર્યાલય કઈ રીતે ચલાવો છો તેની ઇન્ક્વાયરી તાલુકા ભાજપ પ્રમુખ પાસે કરવી એ મને લાગે છે કે પોલીસ વડામાં વધુ પડતી હિંમત આવી છે। આ બધા દૂષણો અંગે વિપુલ દુધાતની વાત સાચી છે। મમતાના રાજમાં ભાજપ કાર્યાલયની તપાસ થાય તે સમજી શકાય, પરંતુ ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાની ફરજ બજાવવાના બદલે એસપી આવી વાત કરે તે કઈ રીતે ચાલે? હું જ્યારે અમરેલી જઈશ ત્યારે જૂના જનસંઘના કાર્યકરો અને નવા કાર્યકરોને એકઠા કરીશ। ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમાં જોડાવવું હોય
તો જોડાય અને ન જોડાવવું હોય તો ન જોડાય. પણ અમરેલી એસપીનો ઘેરાવ કરીશું અને આ સમગ્ર પ્રકરણ અંગે તપાસ કરી સરકારમાં રજૂઆત કરીશું. કારેલીબાગ સ્વિમિંગ પુલમાં દૂષિત